Nós é só de fim de semana, tá? Vai me parar. જય માતાજી અને નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે 2-3 દિવસ પછી આપણે શરૂઆત કરીશું બ્લોગની. તો બાના જોડે જ આજે શરૂઆત કરીશું. બા જય માતાજી. જય માતાજી. બોલો કેવું ચાલે છે? છે. આજે સુરત દાદા આવ્યા હતા. શું આપણા ગણપતિ બાપા મોજ ને. હા, સારું જ રહેવાનું શાંતિથી. શાંતિથી રહીએ છીએ. લઈ જશે ખાટલામાં આખો દાડો. મમ્મી મમ્મી કોણ કરે છે? મમ્મી જોડે જતા મમ્મી અમારા બૂટ. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? હું આશા રાખું તમે બધા મજામાં જ હશો. તો આપણે ટાઈમ થયો છે 10:30 7 મિનિટ બાકી છે. પણ હું બહુ વાત કરો ને તમે લથડિયો પામાં દારૂ પી જવા મિતુભાઈએ આવો બ્લોગની શરૂઆત કરી છે. તો બધા ભાઈઓ અને બહેનોના જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ બૂટની દોરી કોને બાંધી? આવડી મેં બોધી કોને બાંધી? મેં કોને ધોયા હતા બૂટ? કોને ધોયા હોય એ ચાલો કામ કરો. ચોખ્ખા દ્વારા ધપ થઈ જાય છે એટલે હું કામ બાકી ફાટી જાય છે પણ બૂટ થોડા. ના ફાટી જાય એથી. જમવાનું ને એવું બનાવવાનું જમવાનું બધું ઠેકવાનું નહીં, હું બનાવું નક્કી નહીં કરતું. પપ્પા હવે હું બનાવવાનું કોઈ જગ્યાએ જવાનું શું જવા રતનપુર વાળા મમ્મીને ઠેલીશ. નહીં જવાનું લગભગ. પપ્પાએ ફોન કરે તો મંગળવારે પહોંચી દઉં એવું કીધું. પપ્પા મંગળવારે બી હવે અત્યારે રજા પાડીએ બધા જઈને. હવે જોઈએ શું થાય છે. તો પછી રજા લઈ લે કે રજા ચિઠ્ઠી લખાય ને પપ્પા લેવા આવશે તો તને રજા ખોટી હવે વધારે પડાય નહીં. કાશી બધી પાડી દીધી રજાઓ લગભગ નહીં તો આ 4-5 દિવસમાં તો 4-5-6 જેવી રજાઓ પાડતી હતી અઠવાડિયા ખાલી નહીં મમ્મી? અઠવાડિયામાં 2-3 દિવસ જો હોય ને યાર એવું જ કહેવાય ને. ખાસી રજાઓ પાડી દીધી. હવે નહીં પાડવાની રજાઓ, હવે જતું રહેવાનું નહીં યાર. પછી આગળ પાછી રજાઓ પડશે નહીં? હા. આપણા જે વનરાજસિંહની સગાઈ હતી તેમાં આવ્યા છીએ. જો વનરાજભાઈ જય માતાજી. જો આપણે બધા છીએ. માતાજી આપણા સવારે બ્લોગની અત્યારે સ્ટાર્ટ કરે છે કારણ કે બહાર હતા લગ્નમાં બ્લોગમાં જોઈ લેવાનું. મમ્મી જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો કેવું ચાલે છે? બસ શાંતિ. તન શાંતિ એટલે ચો જતો આને ટ્યુશનમાં મને ટ્યુશન મોકલે તો ચો જતો સાચું કેમ નતો આજે? તો ઘેર દેખાયો નતો એટલે શું બનાવો છો જમવા? કોઈ બનાવતી નહીં, ખીચડી બનાવું છું. ખીચડી શાક બીજું કોઈ? કાંઈ નહીં. બીજું કોઈ જ નહીં. ચમ કાંઈ શાકભાજી નહીં લઈને શાકભાજી લાવી, ફુલાવર લાવી, તુવેર લાવી, બટાકા લાવી. બીજું કોઈ? કશું નહીં. હું તો 2 દિવસ લગ્નમાં ફરીને આવ્યો ને આજે જઈને આવ્યો ચોલા. ચોલા તો ચોલામાં જતો રૂપિયા આપવા હતા. રૂપિયો હાલવા. હા સરસ, કોંગ્રેચ્યુલેશન વનરાજભાઈ. પપ્પા જય માતાજી. જય માતાજી. બોલો બોલો ચો હતા હવાના?
બહાર જઈએ તો બોલો શું હતું? કશું નહીં, ખાલી જ એમ નહીં. હા હા. બા જય માતાજી. જય માતાજી. કમ્પ્લીટ ના આવો આવો. મોજમાં જ રહેવાનું હતા તો જો હતો હું કહું એ મેં ભૂમતાજી ચાલે છે એમાં આજે તમારે એક વસ્તુ ખબર છે એટલે એસબી હિન્દુસ્તાની ટીમ છે એની આજે કોક આપણે નવા કરવાની બનાવે એમને હા એની શોભાયાત્રા હતી. આવવાનું આમંત્રણનો શોભાયાત્રા હતી આજે. આપણે ચોથી જવાય નહીં હતા. આવ્યો તો મેસેજમાં હા એટલે અમે આજે લાઈવ બપોરે એમને એમ ખાલી ખોલ્યો ને યુટ્યુબ તે એમાં ચાલુ હતી શોભાયાત્રા લાઈવ એટલે પી ખબર પડી. મારે તો ખાવું નહીં અત્યારે. મારે નહીં ખાવું ને તો પડી કો ખાધો. મને ભૂખ નહીં હવે ખાવું નહીં. ઓકે બીજું કઈ બસ કંઈ નહીં. હા હેડો ના તો જય માતાજી. આપણે હવે જમવા બેસીએ છીએ તો જો જમવા હું બનાવીશું જોઈએ. ક્યાં ખાવું ભાઈ? શાક તો છે ને મરચાંનું છે બપોર વાળું. તમે ખાધું તો ને ના જેવું ખાધું નહીં ખાધું? જે થોડું થોડું ખાવું હોય ખાઈ લે ને. હા ખાવા જ બે મમ્મી બાર હાથ ધોવા જઈ છે મમ્મી. પપ્પા હાથ ધોવા જાવ છો? જતા આવો. જમવા બેસીએ. હવે જતા આવો. એ જમવાનું બધું હું જી આવું બધીને ઘર. હવે જવું ના પડે. તમને હવે આપણે જવું જ જતા આવીએ હતા. ના તારે નહીં, તારે તો સ્કૂલે જવાનું. તો શું હતો આપણે જતા મારે રહીશું. મોડું થાય બેટા. મને કશી ચિંતા નહીં આપણે. એને સ્ટોલ ચાલુ હોય તો ડખા પર થી એટલે ભરાઈ જવા છે. મને કોઈ હતો નહીં. ના તું ચાલુ કર. ના પાડી દીધું. આપણે જમી લઈએ. તો મમ્મી આવું જ રહે. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.